બ્લેન્ડર ટ્યુટોરિયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ બ્લેન્ડર 259માં બ્લેન્ડર ઇન્ટરફેસનું મૂળભૂત વર્ણન માટે છે. આ ટ્યુટોરિયલ ભાષાંતર કરનાર છે કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર છે હું જ્યોતિ સોલંકી. આ ટ્યુટોરિયલ જોયા બાદ આપણે આ વિશે જાણીશું: બ્લેન્ડર ઇન્ટરફેસની વિવિધ વિન્ડો વિશે, દરેક વિન્ડોને અપાયેલ પરિણામો અને ટેબો, 3ડી વ્યુમાં ઓબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું અને એક્સ, વાય અને ઝેડ દિશામાં ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું. હું ધારું છું કે બ્લેન્ડર સાથે કેવી રીતે શરૂઆત કરવી તે તમને ખબર છે. જો નહીં તો બ્લેન્ડર પરના અમારા પહેલાના ટ્યુટોરિયલનો સંદર્ભ લો. આ 3ડી પેનલ છે. મૂળભૂત રીતે 3ડી વ્યુમાં 3 ઓબ્જેક્ટો હાજર છે: ક્યુબ, લેમ્પ અને કેમેરા. ક્યુબ મૂળભૂત રીતે પહેલેથી જ પસંદ થયેલ છે. લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. કેમેરા પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. તેથી 3ડી વ્યુમાં કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા માટે તમારે તે ઓબ્જેક્ટ પર જમણું ક્લિક કરવું પડશે. ક્યુબ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. આ 3 રંગીન એરો ક્યુબના કેન્દ્રમાં મળે છે, જે 3ડી ટ્રાન્સફોર્મ મેનીપ્યુલેટરને પ્રતિનિધિત્વ કરે છે અને મેનીપ્યુલેટર ઓબ્જેક્ટને કોઈક એક ચોક્કસ અક્ષમાં ખસેડવા માટે મદદ કરે છે. લાલ રંગ એક્સ અક્ષને પ્રતિનિધિત્વ કરે છે, લીલો રંગ વાય અક્ષને પ્રતિનિધિત્વ કરે છે અને ભૂરો રંગ ઝેડ અક્ષને પ્રતિનિધિત્વ કરે છે. ડાબું ક્લિક કરો અને લીલું હેન્ડલ પકડી રાખો અને તમારા માઉસને ડાબેથી જમણી તરફ ખસેડો. કીબોર્ડ શોર્ટકટ માટે જી અને વાય દબાવો. આપણે જોશું કે ઓબ્જેક્ટ માત્ર વાય અક્ષની દિશામાં ફરે છે. એ જ રીતે ભૂરા હેન્ડલ મદદથી ઝેડ અક્ષ સાથે ઓબ્જેક્ટ ખસેડો. કીબોર્ડ શોર્ટકટ માટે જી અને ઝેડ દબાવો. હવે એક્સ અક્ષ સાથે ઓબ્જેક્ટ ખસેડવાનો પ્રયાસ કરો. કીબોર્ડ શોર્ટકટ માટે જી અને એક્સ દબાવો. લાલ બોક્સમાં બંધ વિસ્તાર 3ડી વ્યૂ છે. થ્રીડી વ્યુના તળિયે ડાબે ખૂણે જાઓ. વ્યૂ ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3ડી વ્યૂ માટે વિવિધ વ્યૂ વિકલ્પોની યાદી છે. ટોપ ઉપર ડાબું ક્લિક કરો. કીબોર્ડ શોર્ટકટ માટે નમપેડ 7 દબાવો. 3ડી વ્યૂ યુઝર પર્સ્પેક્ટિવમાંથી ટોપ વ્યુમાં બદલાય છે. આપણે આપણો ઓબ્જેક્ટ ટોપ વ્યુમાંથી જોઈ શકીએ છીએ. સિલેક્ટ ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3ડી વ્યુમાં બધા ઓબ્જેક્ટ માટે વિવિધ પસંદગી વિકલ્પોની યાદી છે. ઓબ્જેક્ટ ઉપર ડાબું ક્લિક કરો. અહીં સક્રિય ઓબ્જેક્ટ માટે વિવિધ એડિટિંગ વિકલ્પોની યાદી છે. થ્રીડી વ્યુની ડાબી બાજુ પર ઓબ્જેક્ટ ટૂલ પેનલ છે. આ પેનલ 3ડી વ્યુમાં સક્રિય ઓબ્જેક્ટ સુધારવા માટે વપરાતા વિવિધ ટૂલ્સની યાદી આપે છે. ટૂલ્સ વિવિધ કેટેગરીમાં જૂથ થયેલ છે: ટ્રાન્સફોર્મ, ઓબ્જેક્ટ, શેડિંગ,
keyframes, motion path, repeat, grease pencil. ઉદાહરણ તરીકે ચાલો 3ડી વ્યુમાં લેમ્પ ખસેડીએ. લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. ઓબ્જેક્ટ ટૂલ્સ પેનલ ઉપર જાઓ. તમે ઓબ્જેક્ટ ટૂલ્સ પેનલમાં લેમ્પ માટે વિકલ્પો જોઈ શકો છો. ટ્રાન્સલેટ ઉપર ડાબું ક્લિક કરો અને તમારા માઉસને ખસેડો. લેમ્પ માઉસ ખસે છે તે દિશામાં ખસે છે. અનુવાદ રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર એસ્કેપ દબાવો. થ્રીડી વ્યુની જમણી બાજુ પર મૂળભૂત રીતે છુપાયેલ એક અન્ય પેનલ છે. છુપાયેલી પેનલ ખોલવા માટે 3ડી વ્યુની જમણી ટોચના ખૂણે પ્લસ સાઇન પર ક્લિક કરો. કીબોર્ડ શોર્ટકટ માટે N દબાવો. આ વધારાની ઓબ્જેક્ટ ટ્રાન્સફોર્મ પેનલ પ્રોપર્ટીઝ વિન્ડોમાં ઓબ્જેક્ટ પેનલ સમાન છે. આપણે ઓબ્જેક્ટ પેનલને વિગતવાર આગળના ટ્યુટોરિયલમાં જોઈશું. હમણાં માટે વધારાની પેનલ છુપાવો અને મૂળભૂત 3ડી વ્યૂ પર પાછા જાઓ. વધારાની ઓબ્જેક્ટ ટ્રાન્સફોર્મ પેનલની ડાબી ધાર પર તમારું માઉસ કર્સર ખસેડો. એક ડબલ માથાવાળું એરો દેખાય છે. ડાબું ક્લિક કરો અને તમારું માઉસ જમણી તરફ ડ્રેગ કરો. વધારાની ઓબ્જેક્ટ ટ્રાન્સફોર્મ પેનલ ફરી એકવાર છુપાયેલ છે. આ પેનલને હાઇડ અથવા અનહાઇડ કરવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ N નો પણ ઉપયોગ કરી શકો છો. 3ડી વ્યૂ વિશે વધુ જાણવા માટે ટાઇપ્સ ઓફ વિન્ડો 3ડી વ્યૂ ટ્યુટોરિયલ જુઓ. લાલ બોક્સ સાથે બંધ વિસ્તાર ઇન્ફો પેનલ છે. તે બ્લેન્ડર ઇન્ટરફેસમાં સૌથી ટોચની પેનલ છે. ઇન્ફો પેનલ મુખ્ય મેનુ ધરાવે છે. ફાઇલ ઉપર ડાબું ક્લિક કરો. આ મેનુ ફાઇલ વિકલ્પો ધરાવે છે જેવા કે ક્રિએટિંગ અ ન્યૂ ફાઇલ, ઓપનિંગ એન એક્ઝિસ્ટિંગ ફાઇલ, સેવિંગ ધ ફાઇલ, યુઝર પ્રેફરન્સીસ, ઇમ્પોર્ટિંગ ઓર એક્સપોર્ટિંગ અ ફાઇલ વગેરે. એડ ઉપર ડાબું ક્લિક કરો. અહીં ઓબ્જેક્ટ રિપોઝિટરી છે. આપણે આ મેનુની મદદથી 3ડી વ્યુમાં નવા ઓબ્જેક્ટો ઉમેરી શકીએ છીએ. કીબોર્ડ શોર્ટકટ માટે Shift અને A દબાવો. હવે ચાલો 3ડી વ્યુમાં એક પ્લેન એડ કરીએ. 3ડી કર્સરને ખસેડવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો. હું આ સ્થાન પસંદ કરું છું. એડ મેનુ લાવવા માટે Shift અને A દબાવો. મેશ પ્લેન ઉપર ડાબું ક્લિક કરો. 3ડી કર્સર પોઝિશન પર 3ડી વ્યુમાં નવી પ્લેન ઉમેરવામાં આવે છે. 3ડી કર્સર વિશે સમજવા માટે નેવિગેશન 3ડી કર્સર ટ્યુટોરિયલ જુઓ. એ જ રીતે 3ડી વ્યુમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો. હવે ઇન્ફો પેનલ પર પાછા જાઓ. રેન્ડર મેનુ ખોલવા માટે રેન્ડર ઉપર ડાબું ક્લિક કરો. રેન્ડરને વિવિધ રેન્ડર વિકલ્પો છે જેવા કે રેન્ડર ઇમેજ, રેન્ડર એનિમેશન, શો ઓર હાઇડ રેન્ડર વ્યૂ વગેરે. રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરિયલમાં વિગતવાર શીખવવામાં આવશે. ઇન્ફો પેનલ વિશે વધુ જાણવા માટે વિન્ડોઝ ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ પરનું ટ્યુટોરિયલ જુઓ. લાલ બોક્સ હેઠળનો વિસ્તાર આઉટલાઇનર પેનલ છે.
તે બ્લેન્ડર ઇન્ટરફેસની જમણી ટોચની ખૂણે આવેલ છે. આઉટલાઇનર 3ડી વ્યુમાં હાજર બધા ઓબ્જેક્ટોની યાદી આપે છે. આઉટલાઇનર વિશે વધુ જાણવા માટે ટાઇપ્સ ઓએફ વિન્ડો આઉટલાઇનર ઉપરનું ટ્યુટોરીયલ જુઓ. લાલ બોક્સ અંદરનો વિસ્તાર પ્રોપર્ટીઝ વિન્ડો છે. આ વિન્ડો વિશાળ સંખ્યા સાથે ટૂલ્સ અને સેટિંગ્સ સાથે વિશાળ સંખ્યામાં પેનલ ધરાવે છે. બ્લેન્ડરમાં કામ કરતી વખતે આપણે આ પેનલ્સનો ઘણી વખત ઉપયોગ કરીશું. પ્રોપર્ટીઝ વિન્ડો આઉટલાઇનર વિન્ડો નીચે બ્લેન્ડર ઇન્ટરફેસના તળિયે જમણા ખૂણે આવેલ છે. પ્રોપર્ટીઝ વિન્ડો વિશે વધુ જાણવા માટે ટાઇપ્સ ઓએફ વિન્ડોઝ, પ્રોપર્ટીઝ પાર્ટ 1 અને 2 ટ્યુટોરીયલ જુઓ. આ ટાઇમલાઇન છે. તે 3ડી વ્યુને નીચે આવેલ છે. અહીં આપણે એનિમેશન માટે ફ્રેમ શ્રેણી જોઈ શકીએ છીએ. આ લીલી ઊભી લીટી વર્તમાન ફ્રેમ બતાવે છે જે ઉપર તમે કામ કરી રહ્યા છો. તમે આ ફ્રેમ શ્રેણી સાથે ખસેડી શકો છો. લીલી લીટી પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો. હવે માઉસને ખસેડો. ફ્રેમ કન્ફર્મ કરવા માટે જમણું ક્લિક છોડો. સ્ટાર્ટ 1 એનિમેશન શ્રેણીની શરૂની ફ્રેમ રજૂ કરે છે. એન્ડ 250 એનિમેશન શ્રેણીની અંતિમ ફ્રેમ રજૂ કરે છે. આ આપણા એનિમેશન માટે પ્લેબેક વિકલ્પો છે. ટાઇમલાઇન વિશે વધુ જાણવા માટે ટાઇપ્સ ઓએફ વિન્ડો ટાઇમલાઇન પરનું ટ્યુટોરીયલ જુઓ. તો આ બ્લેન્ડર ઇન્ટરફેસ વિશે સંક્ષિપ્ત છે. આ બધી વિન્ડો જે મૂળભૂત રીતે બ્લેન્ડરમાં કામ કરવાની જગ્યામાં હાજર હોય છે. તે ઉપરાંત બીજી વિન્ડોઝ પણ છે જે કોઈપણ સમયે મેનુમાંથી પસંદ કરી શકાય છે. આ બધી વિન્ડોનું વિગતવાર વર્ણન આગળના ટ્યુટોરિયલ્સમાં આપવામાં આવેલ છે. હવે 3ડી વ્યુમાં દરેક ઓબ્જેક્ટ પસંદ કરવાનો પ્રયાસ કરો. 3ડી ટ્રાન્સફોર્મ મેનિપ્યુલેટરનો ઉપયોગ કરી ક્યુબને એક્સ, ય અને ઝ ની દિશામાં ખસેડો. વ્યૂ ટેબનું અન્વેષણ કરો અને ઓબ્જેક્ટ ટૂલ્સ પેનલમાં ટ્રાન્સલેટનો ઉપયોગ કરી 3ડી વ્યુમાં કેમેરો ખસેડો. આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. oscar.iitb.ac.in અને spoken-tutorial.org/nmeict-intro. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.